જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ. અત્યારે આપણે નાઘેડી એક ડિલિવરીનો કેસ કરવા આવ્યા છીએ. ભેંસ છે પેલવેત્રુ ફર્સ્ટ ઇલેક્ટ્રેશન છે. જુઓ તમે આ ભેંસ, એને 2-3 કલાકથી આ ખરાબ સિક્રેશન એટલે કે વોટર બેગનું ચાલુ થઈ ગયું છે અને સ્ટેનિંગ કરે છે પણ વ્યાઈ શકતી નથી. ખાસ કરીને આવા કેસમાં એનિમલ તમે જોઈ શકો છો, આપણે અત્યારે કરી રહ્યા છીએ. ફિટસ અંદર જોયું આપણે, લાઈવ છે, વાંધો નથી કાંઈ, પણ થોડુંક એનું હેડ ને એનું ડેવિએશન છે, જે આપણે અત્યારે વ્યવસ્થિત કરશું. પ્લસ એનું જે આગળનું ઓસ એટલે કે હાઇમેનની જગ્યા છે હજી પ્રોપર ઓપન નથી થઈ, એટલે ડિલિવરી કરવામાં બહુ તકલીફ પડે. સર્વાઇકલ ઓસ ટોટલી ઓપન થઈ ગયું છે. વોટર બેગ ઓલરેડી આવી ગયેલી છે. હવે આપણે એને સપોર્ટ કરવા માટે અત્યારે પાંડેડાનું જે ફિટસ છે એનું મુખ્ય જે નીચેનું જો છે એ બાંધશું ને પછી એ પ્રમાણે જુઓ તમે જોઈ શકો છો. આપણે વિડીયોમાં જે પ્રમાણે ભેંસની ટ્રીટમેન્ટ કરી છે એ પ્રમાણે આપણે જો એનું મુખ ઓલું બાંધીને પછી આપણે એને ટ્રેક્શન આપશું. મોર દેન નેસેસરી ટ્રેક્શન ક્યારેય નહીં આપવાનું. એની પોઝિશન સરખી કરવાની, સરખી કરીને પછી બને ત્યાં સુધી માપે જ ટ્રેક્શન આપવાનું. જો તમે આપણે હું અંદરથી જે એની ફિટસની પોઝિશન બરાબર કરતો જાઉં છું એ પ્રમાણે જે માલિક છે એને કહું છું એ પ્રમાણે હળવે નિરાતે જ ખેંચવાનું, જેથી કરીને જે જેનાઇટેલિયા બફેલાના છે એમાં પણ નુકસાન ન થવું જોઈએ, ફિટસને પણ નુકસાન ન થવું જોઈએ. અને લુબ્રિકાન્ટ તરીકે આપણે અત્યારે મગફળીનું ઓઇલ છે યુઝ કર્યું છે. જો તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે પાછલું હોશ છે એનું એ બરાબર ઓપન ન થયું હોય એટલે તકલીફ બહુ પડે છે જાનવરને. એનું જે જરૂરી હોય એ પ્રમાણે દીધું. જો એનું આપણે તમે જોઈ શકો છો આ પ્રમાણે બફેલો નાનકડી છે. ફિટસ એ બહુ મોટું નથી, નાનું જ છે, પણ એને જે જગ્યા જોઈ છે, જે એને લુબ્રિકન્ટ છે એ બરાબર નથી, કારણ કે એને વોટર બેગ વહેલી આવી ગયેલી છે. 2-3 કલાક પહેલાંની ખરાબ મટીરિયલ નીકળવા માંડ્યું છે અત્યારે. એટલે જે એની સ્ટીકીનેસ હોય એ વહી ગઈ અને એડેઝન વિથ યુટરસ, ફિટસ એડેઝન વિથ યુટરસ એટલે યુટરસ સાથે ચોંટી જાય છે. એટલે જે એને પાછળ ધકેલું પડે એ ધકેલાતું નથી, એ પ્રમાણે એ જાનવરને તકલીફ પડે છે. તમે જોઈ શકો છો. જો અત્યારે આપણે એને કરી છીએ આ પ્રમાણે. બફેલોની જો કન્ડિશન જો બહુ નાનકડી છે, ભેંસ હજી પહેલાં વેતરની જ છે. આ પ્રમાણે નિરાતે હળવે ટ્રેક્શન આપવાનું અને જેમ બને તેમ એનું જે મોઢાનો ભાગ છે એ પહેલાં લેવાની કોશિશ કરવી. ખાલી એકલા પગ ખેંચવાથી એનું જે ફિટસમાં ડેવિએશન આવી જાય, જેથી કરીને જો મુખ પાછું હોય જાય તો એની આખી નોર્મલ પોઝિશન હોય એ ડિસ્ટર્બ થઈ જાય અને ફિટસને બહાર આવવામાં બહુ તકલીફ પડે. એટલે બે હારે કરવાનો. ખાસ કરીને મોઢું જેમ બને એમ તે આપણે એને કરેલું છે, બાંધેલું છે,
એટલે એ પહેલાં લઈ લેવાનું. મોઢું એનું હોય ને એ આપણે ખાસ કરીને પહેલાં લેવાની કોશિશ કરવાની, જેથી કરીને જાનવરને અને ફિટર્સને બેયને તકલીફ ન પડે. અત્યારે ભેંસ છે એ અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ વહેલી વ્યાઈ ગયેલી છે થોડીક, કારણ કે એટલું હજી એને ઓલું આવ ને એવું બધું જે ઓલું કરવું જોઈએ એ નહોતું થયું. ને જો અત્યારે આપણે આની કરી ખાસ કરીને બહુ તકલીફ પડે છે અને જગ્યાનો અભાવ ઘણો છે. ફિટસ તો બહુ નાનું છે છતાં પણ એની જે ઓલી જે પોઝિશન હોય ને જગ્યા એ બહુ ટૂંકી પડે છે. એને જે એની લુબ્રિકન્ટનેસ છે એ હવે ઓછી થઈ ગઈ છે. જો આપણે હવે એને નીકાળી દીધું છે. ફિટસ લાઈવ જ છે, કાંઈ વાંધો નથી. એટલે કાંઈ વાંધો નથી. આપણે સરસ રીતે ડિલિવરી કરાવી દીધી છે અને જે એના મોઢામાં બાંધેલી હતી દોરી આપણે કાઢી નાખી છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. હવે આપણે આને અત્યારે ખાસ કરીને અર્ગોમિન આપશું, નર્વાઇન ટોનિક આપશું, જેથી કરીને એને પ્લેસેન્ટા રિમૂવલ કરવામાં બહુ તકલીફ ન પડે. પ્લસ કેલ્શિયમ પ્રિપરેશન અત્યારે એને પાઈ દેશું અને એક્ઝાપર ટાઈપ ડ્રગ્સ યુટ્રાઇન ક્લિન્ઝર પાવાની એડવાઇસ આપશું અને જાનવરને જે જરૂરી ખોરાકની છે એ પ્રમાણે સલાહ આપશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ મિત્રો મારા વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂર હોય તો મને કહો કે આમાં કંઈ સલાહ સૂચન હોય તો આવકાર્ય છે. થેન્ક યુ.